નમસ્કાર દર્શક મિત્રો, મહીસાગર સમય ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મહીસાગર જિલ્લા તંત્રની નવતર પહેલ મતદાન જાગૃતિ ગરબા મહોત્સવ। લોકસભાની સામાન્ય ચૂંટણીનું ગુજરાત રાજ્યમાં 7મી મે 2024ના રોજ મતદાન થવાનું છે, ત્યારે મહીસાગર જિલ્લામાં મહત્તમ મતદાન થાય અને આંગણે આવેલા આ લોકશાહીના અવસરમાં મતદારો ઉત્સાહભેર સહભાગી બને તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર શ્રીમતી નેહા કુમારીના માર્ગદર્શનમાં મતદાર જાગૃતિ અને તેના પ્રચાર પ્રસાર માટે નવતર પહેલ સમાન કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે, જેને વ્યાપક પ્રતિસાદ પણ મળી રહ્યો છે। ત્યારે લુણાવાડા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લાની NRLM યોજનાના સ્વ-સહાય જૂથ, ICDS વિભાગ, જિલ્લા બાલ સુરક્ષા વિભાગ અને RCTની બહેનો દ્વારા મતદાર જાગૃતિ માટે ગરબા મહોત્સવ, મહેંદી અને રંગોળી કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। જાણીતા કલાકાર બાતુર ગઢવીએ મારી મહીસાગરની આરેટ હોલ વાગે સે પ્રચલિત ગરબાને મતદાન જાગૃતિનો ગરબો બનાવીને અદ્ભુત પ્રસ્તુતિ કરી હતી। આ ઉપરાંત ટીમલી, રેલગાડી જેવા વિવિધ સ્ટેપ્સમાં બહેનોએ ઉત્સાહભેર ઉમંગભેર જોડાઈ હતી। ગરબાના ઉર્જાસભર કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર શ્રીમતી નેહા કુમારી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી CL પટેલ, DRDA નિયામક શ્રી સહિત વિવિધ વિભાગના અધિકારીઓએ પણ જોડાઈને રંગ જમાવ્યો હતો। આ કાર્યક્રમમાં મતદાર જાગૃતિ પ્રતિજ્ઞા, સિગ્નેચર કેમ્પેન અને પ્રથમ વખત મત આપનાર મતદાતાઓએ મતદાર જાગૃતિના સૂત્રોથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું।